અમારી માંગણીઓ એવું છે કે ઓનલાઈન ઉપર વગર પ્રિસ્ક્રિપ્શને દવા મળે છે, જ્યારે મારો કેમિસ્ટ ફરજિયાતપણે એની પાસે પ્રિસ્ક્રિપ્શન હોય તો જ દવા વેચી શકે છે। એના સિવાય પણ ઘણી બધી નશીલી દવાઓ આજે ઓનલાઈન વાળા ફરજિયાતપણે કોઈ પણ જાતનું પ્રિસ્ક્રિપ્શન લીધા વગર એ દવાઓ વેચી રહ્યા છે। એ ઓનલાઈનનો જે પણ ધંધો છે એ સરકાર દ્વારા એની કોઈ ગાઈડલાઈન પણ કરવામાં નથી આવી અને એ લોકો કોઈ પણ જગ્યાએ ઓનલાઈનનો ધંધો કરી શકે છે। બીજું, સરકાર દ્વારા 20% જે માર્જિન નક્કી કરવામાં આવ્યું છે સરકાર દ્વારા, એ માર્જિન કરતાં પણ એ લોકો સ્પુરિયસ ડ્રગો, અન્ય ડ્રગો પણ 20-30% વેચે છે। કઈ રીતે વેચે છે, કઈ ડ્રગો લાવે છે, બિલ વગરનો માલ વેચે છે, તો આ બધું નિયમન થાય એ બાબતે અમે અમારી માંગણીઓ અંગે આ હડતાલ પાડી છે। હજી પણ હડતાલ જરૂર પડશે તો પાડીશું, જરૂર પડશે તો અમરનાથ ઉપાડોશ પ્રભુત્રીજુ ગાંધી માર્ગે, ચિંધ્યા માર્ગે પણ અમે અમારી આગળની દોર કરીશું।